વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો માં ષડ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અષાઢ શુક્લ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાને મંત્ર દીક્ષા આપનારા આચાર્યનું જ પૂજન કરવું, પરંતુ અન્ય ગુરુઓનું નહીં, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ આચાર્ય શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો આચાર્ય શબ્દની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે આ ચિનોતિ શાસ્ત્રાર્થાન આચરે સ્થાપયત્યપી સ્વયં આચરતે યસ્માદ આચાર્યસ્તેન ચોચ્યતે. અર્થાત કે જે શાસ્ત્રોના અર્થોનું અવલોકન કરી તેને સ્વયં આચરણ કરી પોતાના શિષ્યો પાસે આચરણ કરાવે તેને આચાર્ય કહે છે. આ પ્રમાણે આચાર્ય શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી છે. શાસ્ત્રોની અંદર આચાર્યનો ઘણો મહિમા બતાવેલો છે. જેમ કે તૈતરીય ઉપનિષદની અંદર કહ્યું છે કે આચાર્યો દેવો ભવ, અર્થાત કે આચાર્યની અંદર ભગવાનની ભાવના રાખવી. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે આચાર્ય મામ વિજાનયાન, અર્થાત કે આચાર્યને મારા થકી ક્યારેય પણ પૃથક જાણતા નહીં. ગૌભીલ ધર્મસૂત્રમાં મહર્ષિ ગૌભીલ કહે છે કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુનામ, અર્થાત કે ગુરુઓમાં આચાર્ય એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. વિષ્ણુ સહસ્ત્ર નામ શ્લોક 115માં આવતા ધાતા શબ્દનો અર્થ કરતા રામાનુજાચાર્યજીના શિષ્ય પરાશર ભટ્ટાચાર્યજી કહે છે કે સ્વયં ચ ધર્માચાર્ય કેણ ધાતા, અર્થાત કે ભગવાન સ્વયં જ ધરાતલ પર ધર્માચાર્ય બની જાય છે. અર્થાત કે ધર્માચાર્ય તરીકે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં જ બિરાજમાન હોય છે. તે જ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 73 શ્લોક 65માં કહે છે કે ગુરુનામ મંત્રદહ સ્વયં, અર્થાત કે ગુરુઓમાં મંત્રદાતા ગુરુ રૂપે હું સ્વયં રહ્યો છું. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ તથા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે મંત્ર આપનારા આચાર્યનો મહિમા ગાયો છે. અષાઢ શુક્લ પૂર્ણિમાનો દિવસ એ ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને આ દિવસે કેવલ ને કેવલ પોતાને મંત્ર દીક્ષા આપનારા આચાર્યનું જ પૂજન કરવાનું છે, પરંતુ બીજાનું નહીં. અને એ પ્રમાણેનું વિધાન સ્વયં શ્રીમદ નારાયણ ભગવાને જ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને જાણવાનું કહે છે. અને આ 4 શાસ્ત્રોમાં પંચરાત્ર શાસ્ત્ર પણ આવે છે. આ પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા છે. એ શાંડિલ્ય સંહિતા ચતુર્થ અંશ 6ઠ્ઠો અધ્યાય એના 29 થી લઈને 33મા શ્લોક પર્યંતમાં શ્રીમદ નારાયણ ભગવાને વિધાન કરેલું છે કે અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે
પોતાના આચાર્યનું પૂજન કરવું. શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે અષાઢે ગુરુપૂર્ણાયામ મૈત્ર શ્રવણ યોસ્તથા વિશેષ अर्चा प्रकर्तव्या आचार्यस्य महात्मनः. अर्थात कि अषाढ़ की गुरु पूर्णिमा में, अषाढ़ में अनुराधा एवं श्रवण नक्षत्र में साधक महात्मा एवं आचार्य की विशेष पूजा करे. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને અહીં સ્પષ્ટ રૂપે પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતામાં કહેલું છે કે અષાઢ શુક્લ પૂર્ણિમાને દિવસે પોતાના આચાર્યનું પૂજન કરવું, પોતાના આચાર્યની અંદર વ્યાસની ભાવના લાવી એમનું પૂજન અવશ્ય કરવું જોઈએ. ભક્તો, આ પંચરાત્ર શાસ્ત્ર કોઈ અવર નથી. ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં 4 શાસ્ત્રી કરીને ભગવાનના સ્વરૂપને જાણવાનું કહ્યું છે. એમાં પંચરાત્ર શાસ્ત્રનું નામ આવે છે. અને આ પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા ચતુર્થ અંશ 6ઠા અધ્યાયના 29થી લઈને 33મા શ્લોકની અંદર આ વાત કહેવાયેલી છે. એટલે અષાઢ શુક્લ પૂર્ણિમાના દિવસે પોતાના આચાર્યની અંદર વ્યાસની ભાવના લાવી એમનું પૂજન કરવું, પરંતુ બીજાનું ન કરવું. એનું કારણ એ જ છે કે ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ વૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડની અંદર કહી રહ્યા છે કે ગુરુણામ મંત્રદઃ સ્વયં. અને શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવજી પ્રત્યે પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આચાર્ય વિજાન્યાનમાં. તો આચાર્યની અંદર ભગવાન વેદવ્યાસજી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની ભાવના લાવી તમે એનું પૂજન કરજો. કારણ કે શાસ્ત્રોની આ જ પ્રમાણેની આજ્ઞા છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને ગુરુ પૂર્ણિમાને દિવસે કેવલ પોતાને દીક્ષા આપનારા, પોતાને મંત્ર દીક્ષા આપનારા ગુરુનું જ પૂજન કરે, પરંતુ બીજાનું પૂજન ન કરે. આટલું કહી હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.